સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. ઘણા બધા વર્ષો પછી ડભોઈની ધરતી પર આવવાનું થયું. આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. જ્યારે હરિપ્રસાદ સ્વામીજીએ પોતાની યાત્રાની શરૂઆત કરેલી ત્યારે બહુ ગણ્યા ગાંઠા હરિભક્તો હતા. ત્યારે આ પ્રદેશને સ્વામીજી હાઈવે પ્રદેશનું નામ આપતા. આ પ્રદેશના હાઈવે પ્રદેશના ભક્તોએ પોતે 5 કોડિયા જમીને 5 કોડિયા ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કર્યા હતા, જેના ફળ સ્વરૂપે યોગી ડિવાઇન સોસાયટીની આટલી મોટી ઇમારત રચાઈ હતી. એવા ભક્તોના જે દર્શન કરવાનું ફરીવાર સદભાગ્ય પ્રાપ્ત થયું, મારી જાતને સાચી ધન્યતા માનું છું. વ્યક્તિ ચાલતી ગઈને કારવા બનતો ગયો એ તો સમજ્યા, જ્યારે કોઈ નહોતું ને ત્યારે ચાલ્યા છે. એવા ભક્તો જેની ગાથા લખાય, એવા ભક્તોના સમાજની વચ્ચે આપણને જીવન જીવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. ભગવાનની ખૂબ મોટી કરુણા છે. અને હરિપ્રસાદ સ્વામીજીએ ફિઝિકલી આ ધરતી પરથી અક્ષરધામ તરફ પ્રયાણ કર્યું. 1 ઓગસ્ટના દિવસે જ્યારે અગ્નિ સંસ્કારની વિધિ સંપન્ન થઈ, ત્યારથી આ સેકન્ડ સુધી મનબુદ્ધિ સ્વીકારી શકતા નથી કે સ્વામીજી નથી ધરતી પર, અને કદાચ ધામમાં જતા સુધી એ નહીં સ્વીકારી શકે કે સ્વામીજી ધરતી પર નથી. એનું મુખ્ય કારણ હોય તો એ આ સાધુની ગોચ છે. ઉમેશભાઈએ વાત કરી કે આટલી વખત પૃથ્વી બધા જ દેશોની પધરામણીઓ કરી લીધી, ભક્તોનું જતન કર્યું. ગુજરાતને ભારત વર્ષની ધરતી પર દરેક ભક્તોને મળ્યા, પણ એ મળી એમને શું કર્યું? હરિપ્રબોધમ પરિવારમાં જોડાઈ જાય એના માટે મહીસાગરનું પાણી આલ્યું? ના. નહીં તો એમને દરેક આત્માઓને મળીને એક જ કામ કર્યું છે. એના જીવમાં એક શ્રદ્ધા અને વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા જ નથી, આપણી સાથે અખંડિત છે. આ જે કામ કર્યું છે ને એ સાધુને એના માટે જન્મ આપી દે તો એ ઓછા છે. આપણે ભાગ્યશાળી એટલા માટે છે. 5, 25, 50, 100, 200 સેન્ટર કદાચ 2, 5, 10 વર્ષમાં થઈ જશે. હમણાં જ 2 દિવસમાં 3 જગ્યાનું ખાતમુહૂર્ત કરીને આવ્યા. એ મહાનતા નથી એ સાધુની. એ દરરોજ અહીંયા ખાતમુહૂર્ત કરે છે, દરરોજ અહીંયા આત્મીય મંદિરની ઇમારત રચે છે ને, એ ધરતીનું મોટા મોટું યોગકારી એ સાધુનું છે. દરેકના હૈયાની વિશે કરતા હરતાપણાનો ભાવ અને દરેકના હૈયાની વિશે મનુષ્ય ભાવમાંથી દિવ્ય ભાવ એના લઈ જવાની જે નિર્દોષ બુદ્ધિરૂપી સેવા ભક્તિ કરે છે ને, એની કલ્પના થઈ શકે એવી નથી. એ સાધુ જે ઇનર આર્ટ્સ કરે છે ને, સાચા આર્કિટેક્ટ તો એ છે. ધરતી પર બધા બહુ જોબન પુત્રાઓ જોયા, સોમપુરાઓ જોયા ને ઘણા બધા લોકો આર્કિટેક્ટ જોયા, પણ આત્મા પર આઇન્સ્ટાઈન એવું કહેતા કે ધરતી પર તમે જ્યાં ચાલો છો ને, કોઈ પણ જગ્યાએ તમારા ગત જન્મની રાખ પર ચાલો છો. આટલા બધા જન્મો લઈ ચૂક્યા છે, એના કેટલા બધા કુસંસ્કારો પડ્યા હશે, દેખાતા જ નથી. તેની સાફસૂફી કરશે કોણ? સ્વામીજી વર્ષો પહેલાં એકવાર કહેતા કે રીડર ડાયજેસ્ટમાં મેં વાંચ્યું હતું કે આત્મા પર પડેલા સંસ્કારોને ખાલી સર્ક્યુલર વેમાં ગોઠવવામાં 7 વખત પૃથ્વીની પ્રદક્ષિણા થાય એટલા બધા સંસ્કારો છે. એ સંસ્કારોમાં કેટલા સારા હશે, કેટલા ખોટા હશે, એ તો દેખાતા જ નથી. રાત્રે હું સ્વપ્ન હોય છે તો આપણને ખબર પડતી નથી, એની ઉપેક્ષા આપણે કરી શકતા નથી. સંસ્કાર દેખાતા નથી, સાફસૂફી કરશે કોણ? આ સાધુ એવા છે. એવું નથી કહેતા કે ભગવાન સ્વામિનારાયણ છે. એટલું ચોક્કસ કહીએ છીએ કે આત્માને ડાયરેક્ટ જોઈ શકે એવા પુરુષ છે. એટલું ચોક્કસ કહીએ છીએ કે આત્માની સાફસૂફી કરે એવા પુરુષ છે. અનુભૂતિ છે, ખાલી 47 જેવી વાત નથી. એમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે ને કે આવતચંદ્ર દિયા કરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી હું ધરતી પર અખંડિત રહીશ. કેવા સંત થકી? તો કે ગુણાતીત સંત થકી ધરતી પર અખંડિત. જેના જીવનમાં કીર્તિ, કંચન અને કામીનો રસ રાગ નહીં હોય એવા સાધુ તરીકે ધરતી પર અખંડિત રહીશ. આજે નહીં, ધામમાં જતા સુધી એના આત્માને વિશે અહંકારનો એક લેસ માત્ર ડાઘ તમે શોધ્યા, પણ આપણે આખી જિંદગી તમારી ગુલામી થઈ જવાની. એના આત્માને વિશે નિર્દંભતા સિવાય બીજી કોઈ પણ દાંભિકતાનો એક રાગ જોવા મળે ને, આખી જિંદગી તમારા ગુલામ થઈ જવાનું. એના આત્માને વિશે શિષ્યોની આસક્તિ જોવા મળે ને, આખી જિંદગી તમારી ગુલામી થઈ જવાનું. એના આત્માને વિશે ભગવાન છે ક્યાં પ્રીતિ જોવા મળે ને, ક્યાં આસક્તિ જોવા મળે ને, આખી જિંદગી તમારી ગુલામી થઈ જવાનું. એવો સાધુ છે એટલે એની પાછળ ફરીએ છીએ. ગાણા ને પાગલ માણસો નથી ફરતા.
અમારું ફિઝિકલ એડ્રેસ નથી. એક લીટી બોલવા જેવી વાત કરું, ફિઝિકલ અમારું અત્યારે એડ્રેસ નથી એમ કે અમે ક્યાં ના, ખરેખર નથી. હું જાહેર સભામાં બોલું છું, લાઈવ થાય છે તોય બોલું છું. ફિઝિકલ એડ્રેસ નથી તો દુનિયાનો 80% સમાજ એની પાછળ પાગલ છે, મૂર્ખા હશે. હા, કંઈક જોયું હશે ને સાધુમાં, કંઈક જોયું હશે. શું જોયું છે ને નાનકડી વાત કરું. ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે મારા જનને અંતકાળે જરૂર તેડવા મારે આવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવું. એવું ભગવાન સ્વામિનારાયણે બિરુદ આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે. બે આશીર્વાદ એમણે પોતાના ગુરુ પાસે માગ્યા અને બે આશીર્વાદ એમણે સામેથી કરુણા કરીને પોતાના ભક્તોને આપ્યા. એની નાનકડી ટૂંકમાં વાત કરું. આપણને બધાને ખ્યાલ છે કે 28 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં રહ્યા. 28 વર્ષ સુધી એ જે એભલ ખાચરના દરબારમાં, દાદા ખાચરના ફાધરના દરબારમાં રહેતા, એભલ ખાચરને એક અદ્ભુત અનુભૂતિ ભગવાન સ્વામિનારાયણે કરાવી. એ દિવસ તેને ભગવાનપણાની પ્રતીતિ થઈ ગઈ અને ભગવાનમાં જોડાતા ગયા. તેમ તેમ એમના કાકા ભાઈ હતા, એમના માટે બહુ પિતરાઈ ભાવ થવા માંડ્યો, ઈર્ષાનો ભાવ જાગવા માંડ્યો અને એમને એ રૂચતું જ નહોતું. નેગેટિવિટી પ્રસ્થાપિત થઈ ગયેલી. એક વખત પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે એભલ ખાચરે એમની સાથે બેસવાનું થયું છે. ભગવાન સ્વામિનારાયણ જબરજસ્ત ગુણાનુવાદ ગાયા અને કહ્યું કે હું જ્યારે હું ધરતી પર જઈશ તો ભગવાન સ્વામિનારાયણ મને જાતે તેડવા માટે આવશે અને મને અક્ષરધામના અધિકારી બનાવશે. તો કેમ? તો કે હા, મારી વાત શું કરો છો? મારા સંબંધવાળા જેટલા ભક્તો છે ને એ બધાને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના અધિકારી બનાવશે. એથી આગળ વાત કરતા એભલ ખાચર દાદા ખાચર એમને કહ્યું એમના કાકાભાઈને કે અમારા ડેલાનું જેટલા દર્શન કરશે ને, કે અમારા ડેલામાં જે કોઈ પ્રસાદ જમશે ને એ બધા ભગવાન અક્ષરધામના અધિકારી બનાવશે એમ. આવી વાત કરી એમને માન્યામાં નહોતું આવતું એમ. થોડા દિવસ પછી એભલ ખાચર કંઈ બહાર જવાનું થયું ગામ ગરાસના કોઈ કામ માટે. એટલે ભાઈને કહ્યું કે તમે ને તમારો મજૂર અહીં ગાડી આવજો અને આટલી સેવા ભક્તિ કરજો. ભગવાન છે ને એના પરમહંસો છે એની સેવા ભક્તિ થાય. સારું, વ્યવહાર સાચવવા માટે અહીં આવ્યા, રોકાયા. એ જે એમનો ઝેલો નામનો જે ચાકર હતો એની કોઈ સેવા ભક્તિ સોંપી અને ભગવાનનું કરવું અને ત્યાં આગળ એને હાર્ટ એટેક આવ્યો, શું આવ્યું ખબર નહીં, પણ ત્યાં તે એક્સપાયર થઈ ગયો. એટલે પહેલાંને ચાન્સ મળી ગયો. તમે તો એવું કહેતા ને કે ભગવાન સ્વામિનારાયણ દર્શન દઈને ધામમાં તેડી જશે, એમના દરબાર ઘરમાં જ ધામમાં જતો રહ્યો, કોઈને ખબર ના પડી કે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે. આમ તેમ બધા કરતા આજુબાજુના બધાને કહ્યું. એભલ ખાચરે સમાચાર મોકલ્યા. એભલ ખાચર પાછા આવ્યા. એક નિષ્ઠાની વાત કરું છું. જે વાત નિષ્ઠાની વાત કરીને જયમીનભાઈએ પણ વાત કરી, હવે નિષ્ઠાથી જીવતા ભક્તો અને આપણી સાઈડને આપણા પક્ષે શું કરવું એની વાત ઉમેશભાઈએ કરી. એ નિષ્ઠાની વાત કહું છું. એભલ ખાચર આવ્યા એટલે પહેલાં તો એના કાકાભાઈ બોલવા માંડ્યા કે તમે આવી મોટી મોટી વાતો કરી છે ને ખોટી વાતો કરો છો, એની રક્ષા તો થઈ ના. એમના ગામમાં એ સેવા કરવા માટે એમના ધામમાં આવ્યા, એની ડેલીમાં આવ્યા અને તે એમની હાજરીમાં જ ધામમાં જતો રહ્યો કે છે. કઈ ભગવાન તેડવા આવ્યા કે છે, ખોટી ખોટી વાતો કરો છો કે છે. તો કે તું જુઓ ને બધું બોલશે. તો કે શું બોલશે? અગ્નિ સંસ્કારની વિધિની તૈયારી થઈ ગઈ હતી. એને અગ્નિ સંસ્કારની ચિતા પર સોવડાવી પણ દીધો હતો એ ઝેલાને. તો કે ઝેલો જ બોલશે કે એને તેડવા કોણ આવ્યો? અલ્લા ભાઈ ધામમાં જતો રહ્યો કે તમે પાગલ જેવી હું વાતો કરો છો કે અલીબાબા 40 ચોર જેવી વાતો કરો છો કે તો કે એ બોલશે કે છે. અરે તને પગે લાગુ છું, બધાની હાજરી એમ ના બોલીશ, તારી આબરૂ જશે, જે કંઈ કમું છે બધું દૂરધાણી થઈ જશે કે છે. તો કે જુઓ આવો બધા નજીક આવો કે છે. બધા નજીક બોલાવ્યા. એ જેલાના કાનમાં જઈને એવું કહ્યું કે તને તેડવા જો ભગવાન છે ને એમ ખરેખર આવ્યા હોય તો તું જાતે બોલ કે તને તેડવા કોણ માટે આવ્યું છે. ધામમાં ગયેલી આ ઇતિહાસમાં લગેલી સનાતન સત્ય હકીકતની વાત કરું છું. સ્વામિનારાયણ સંપ્રદાયના ચોપડે તમને વાંચવા મળશે આ વસ્તુ. એ પથારીમાંથી એ અગ્નિ સંસ્કારની ચિતા પરથી ઊભો થયો. બધાને જય સ્વામિનારાયણ કહ્યા કે ભગવાન સ્વામિનારાયણ પુષ્પક જો વિમાન લઈને ભગવાનના ધામમાં તેડી ગયા છે. બધાને અંતરે જય સ્વામિનારાયણ. આ ભગવાનનું બિરુદ છે. કદાચ સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમ ઉગે, દેટ ઇઝ બેરેબલ. પાળવીનો સમુદ્રની મર્યાદા ચૂકી જાય, દેટ ઇઝ બેરેબલ. એ કદાચ પોસિબલ છે, પણ ભગવાનની વાણી ક્યારેય સત્યતા ના છોડે. એના એ જ પુરુષ, એની એ જ પરંપરા. હરિપ્રસાદ સ્વામીના જીવનની એક નાનકડી વાત કરું. અહીંયાથી નજીક જ આવેલું જાંબા નામનું ગામ, બરોડાની બોર્ડરમાં. હવે તો વડોદરાના જ કોર્પોરેશનની લિમિટમાં આવી ગયું છે. એક સત્સંગી પરિવાર, ડૉક્ટર સોમભાઈનું પરિવાર, એમના ભાઈ રાવજીભાઈ, એમને કંઈક જન્માક્ષર સત્સંગમાં આવતા પહેલાં બતાવ્યા છે ને 42 વર્ષનું એમનું આયુષ્ય હતું. 42 વર્ષ પૂરા થવા આવ્યા અને ભયંકર બીમાર પડ્યા. ત્યાર પહેલાં એ 6-8 મહિના કે વર્ષ પહેલાં સ્વામીજીના યોગમાં આવી ગયા હતા. ડૉક્ટર સોમભાઈ પોતાના ભાઈના લીધે જ એમને સત્સંગ યોગ થતો, સ્વામીજીના દર્શન કરવા જવાનું થયું હતું. એ બીમાર પડ્યા અને ડૉક્ટર સ્વામીજી સાથે ખૂબ વિચરણ કરતા અને એક દિવસ વિચરણ કરતાં કરતાં એ ખૂબ બીમાર હતા અને એ
ગામમાં, જાંબા ગામમાં પધાર્યા સ્વામીજી. એ જાંબા ગામમાં પધાર્યા અને સ્વામીજીને એમના ઘરે પધરામણી કરવા જવાનું થયું ને કહ્યું કે સ્વામીજી મારી પર કંઈક કૃપા કરો. તો કે શું થયું? તો કે આવી ભયંકર બીમારી છે અને મારો જન્માક્ષર એવું કહે છે કે મારે ભગવાનના ધામમાં જવાનું છે, હવે થોડાક દિવસમાં ભગવાનના ધામમાં જવાનું થશે. કારણ કે તું બહુ વાર છે કે છે, તો બહુ સેવા કરવાની છે, કશું ધામમાં નથી જવાનું. ચાલો કે 5 મિનિટ ધૂન કરો, ઠાકોરજીનું પૂજન કરો, 5 મિનિટ ધૂન કરીને ચાંદલો કરો. તો સ્વામીજી એક લીટી બોલ્યા, હજુ બીજા 42 વર્ષ ઠાકોરજી તમને ધરતી પર રાખશે. કે તો હું અત્યારે તમને કહી દઉં અને કાલે લઈ જાઓ તો પછી લાકડી લઈને વધવા જાઓ ને મને કઈ રહે છે ભાઈ, ઓકડા છોડીને આવે તો વિદ્યાનગર ગયા, ચાલો થઈ જઈએ એમ. હે એવું જ કહો ને તમે, શું કહો છો? હરિપ્રસાદ સ્વામીજીએ 84 વર્ષ, 42 વર્ષનું આયુષ્ય આપ્યું. એ ડોહારે નિષ્ઠાની ખુમારી કેવી કે 84 વર્ષ પૂરા થવા આવ્યા. એનો ભત્રીજો ત્યાં આગળ કેનેડાથી આવ્યો હતો ત્યારે એ દિવસોમાં, અને એને કહ્યું ચાલ મારે સ્વામીજીના દર્શન કરવા સોખડા જવું છે. હરિપ્રસાદના દર્શન કરવા સોખડા લઈ આવ્યા અને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી મારા એક તમારો સંકલ્પ પૂરો કરવાનો. તો એ ડોહા તમારો કયો સંકલ્પ પૂરો નથી કર્યો? કયો સંકલ્પ પૂરો નથી કર્યો? તો કે મારે હજુ 2 સંકલ્પ બાકી છે સ્વામીજી, અને મારે અત્યારે ધામમાં જવું નથી. તમે જે એક્સટેન્શન આપ્યું હતું એ વિઝા હવે પૂરા થાય છે. 10 વર્ષની મલ્ટિપલ એન્ટ્રીના બધા વિઝા હવે પૂરા થઈ જાય છે. આ 42 વર્ષના વિઝા પૂરા થાય છે એટલે મારે ભગવાનના ધામમાં જવાનું સુનિશ્ચિત છે. પણ મારા આ સંકલ્પ 5 વર્ષ સુધી પૂરા થયા નથી. ફરી એન્ડ્રોસ કરી લો, ફરી સિક્કો મારો, વગર કોન્સ્યુલેટે કોન્સ્યુલેટ, ત્યાં બેઠા બેઠા સિક્કો. અમારા દાવોલમાં એવી સિક્કા વાગતા હતા પહેલાં તો. જરૂરતમાં જબરજસ્ત આત્માઓ વધારે, તમે આવતા નથી એટલે તમને ખબર નથી એમ. તો અહીંયા જ કોન્સ્યુલેટ ખોલી કાઢી હતી અને તો અહીંયા જ સિક્કા મારી દે. હે આ તો ભગવાનની કોન્સ્યુલેટ ભાઈ, અક્ષરધામની કોન્સ્યુલેટ. કોઈનો કોઈ લલોચપો ચાલતો. હા, ભગવાનની દુનિયામાં તો અદ્દલ ન્યાય છે. હા, અને મારે ચૂકવવાનો જો હું નેગેટિવિટીમાં પડીશ તો, હું કોઈની છેતરપિંડી કરીશ તો, હું ખોટું નાનું ન કરવાનું કરીશ તો બધું મારે ચૂકવવાનું. હા, પ્રવચનની ગોદમાં બેઠે તો મારું કોઈ ત્યારે કે તે આટલી સભાઓ કોઈ તમે પ્રવચનો કરે તો આટલી સેવા કરવડાવી દે એટલે તારું ચાલશે ના. એ અનુગ્રહ કરે તો બ્રહ્માંડો માત્રના પ્રારબ્ધ ઉડી જાય. એ અનુગ્રહ કરે તો, બાકી બધાએ જ ચૂકવવાનું, એમાં કશું કોઈનું ચાલે નહીં. એને સંકલ્પ કર્યો કે સ્વામી 5 વર્ષનું આયુષ્ય, સ્વામીજી ચાંદલો કર્યો, 5 વર્ષનું બીજું આયુષ્ય મળ્યું અને એક્ઝેક્ટ 89 વર્ષની ઉંમરે ધામમાં ગયા. આવા સાધુ હતા હરિપ્રસાદ, જેની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે. અને એની જ પરંપરામાં આપણે બેઠા છે, એની જ પરંપરા, એ જ ગામની વાત કરું. ચાલો બીજા પ્રસંગો નથી કહેવા આપણે, જાંબા ગામની જ વાત. હું તમને નંબર પણ આપીને જઈશ જતા પહેલાં, બરાબર? એટલે કોઈને ચેક કરી લેવું હોય તો, કે ભૂખ્યા પેટની કદાચ શું કહે પેલું એવું કંઈ કહેવાય ને, એવું ના કરતા હોય ગુરુ તો એમ. એ હું તમને નંબર પણ આપી દઈશ. તમને નામ સાથે કહું, જગદીશભાઈ પટેલ, આત્મીય બિલ્ડર સંજયભાઈનું નામ સાંભળ્યું હશે, એના પાર્ટનર થાય જગદીશભાઈ પટેલ, બરાબર? તો એના પાર્ટનર અને અમારા ભક્તિપ્રિય સ્વામી એક અદ્ભુત સાધુ છે, બહુ ભગવદીય સંત છે. અડધો કલાક એની કોઈ પણ દુનિયાની વ્યક્તિ, નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ વાત સાંભળે ને એ આસ્તિક થઈ જાય એવો સાધુ છે. અદ્ભુત વ્યક્તિત્વ, જે બોમ્બે જેવી ધરતી પર 20,000 દીકરાઓને જેને સત્સંગ કરાવડાવ્યો એવું વ્યક્તિત્વ, એમ દંડવટ કરવા જેવો સાધુ છે. જે ઘરમાંથી, જે ગામમાંથી એ પ્રગટ્યા એની વાત કરું, એ ગામની નાનકડી વાત કરું. પહેલી વખત સ્વામીજી એ ગામમાં પધાર્યા હતા ડૉક્ટર સોમભાઈ સાથે, પહેલી વખત પધાર્યા હતા. રાત્રે 11:15 વાગે ગામમાં પગ મૂક્યો. સ્વામી કે ડૉક્ટર કે મારી ઘેર આવવું પડે. સ્વામી કે અત્યારે જવા દે, હું ફરી વાર આવીશ. કે ના સ્વામી આવો ને 2 મિનિટ આવો. સ્વામી કે હું ફરી વાર આવીશ અને મારે 11 જણને એ ગાડી અક્ષરધામમાંથી મહારાજે મોકલ્યા છે, કે 11 જણને મોકલ્યા છે. કે હું ફરી વાર પધરામણી કરવા તો કે ના સ્વામી મારી ઘેર એકલો આવી જાઉં. સ્વામી કે અત્યારે લઈ જાઓ, 11 ઘેર પધરામણી કરવા તારે લઈ જવું પડશે, કે તો આવું તારી ઘેર. કે ના 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 સ્વામી કે મને હું દિવસે બપોરે 12 વાગે ફરું તોય કોઈ મને જય સ્વામિનારાયણ કહેતું નહીં, રાત્રે 12 વાગે હું કોઈના ઘર કકડાઈશ તમારી પધરામણી કરે લોકો મને મારશે કે. સ્વામી કે ના, 11 ભગવાનના ખાતાના આત્માઓ અહીંયા આગળ ભગવાને અક્ષરધામમાંથી મોકલ્યા છે. એ 11 ખાતાના આત્માઓ આજે ભગવાન ભજે છે. આવા સાધુ, આત્માને ડાયરેક્ટ જોઈ શકે એવા પુરુષ, જે જિંદગીમાં ક્યારે સ્વામિનારાયણ શબ્દ બોલ્યા નહોતા, એ બધા અત્યારે સાધુ છે. કારણ સંકલ્પ કોનો હતો? આત્માને જોનાર પુરુષનો સંકલ્પ હતો. અને એ પુરુષ, એની એક પરંપરા. એ જગદીશભાઈ એ પોતે ખૂબ મોટા બિલ્ડર છે, કરોડો રૂપિયાના આસામી હશે કદાચ, એનું બેંક બેલેન્સ જોવા નથી ગયો જોજો પાછા, પણ એ કરોડો રૂપિયાના આસામી હશે, ખૂબ જમીનો છે, ખૂબ સારું કામ છે. એ થોડા સમય પહેલાં બીમાર પડ્યા, હોસ્પિટલાઇઝ કર્યા, છાતીમાં દુખાવો ખૂબ થયો હતો. ડૉક્ટરે બરોડા હાર્ટમાં એમને તપાસ્યા અને કહ્યું કે આને તો સ્ટેન્ટ તાત્કાલિક લેવલ પર મૂકવા પડશે, 2 સ્ટેન્ટ મૂકવા પડશે. સંતોષ સ્વામી બધું મેનેજ કરતા હતા
એમને સ્વામીજીને વાત કરી. સ્વામીજીએ કહ્યું કે એમને સ્ટેન્ટ તાત્કાલિક મુકાવી દો. સ્ટેન્ટ મુકાવ્યા, બધું સરસ થઈ ગયું. પણ એ ત્યાં ઊંઘમાં હોય તોય બોલ્યા કરે કે પ્રબોધ સ્વામી આવ્યા છે આઈસીયુમાં. હા, પ્રબોધ સ્વામી આવ્યા છે, અહીં બેઠા છે, મારી જોડે વાતો કરે છે, મારી જોડે પૂજન કરે છે, મને ધૂન કરાવે છે. એ ડૉક્ટરે 2 દિવસ વધારે રાખ્યા કે આને કંઈક બીજું કંઈક થઈ ગયું લાગે છે એવી ભાવનાથી. એમની સાથે મકરપુરાના બીજા એક ભાઈને આવી રીતે બાયપાસ સર્જરી કરાવી હતી અને 2 દિવસમાં રજા મળી ગઈ. પણ એ ભાઈ આવીને એમના દીકરાને કહેતા હતા કે એના ઘરે જઈને કે પપ્પા સારું આવું કોન્સ્ટન્ટ બોલ્યા કરે છે આપણે સત્સંગ. પ્રબોધ સ્વામીજીને જ યાદ કર્યા કરે છે કે પ્રબોધ સ્વામી આવ્યા છે, પ્રબોધ સ્વામી મને લઈ જવાના છે. આ વાત કરીને એટલે એના મમ્મીએ એના ભાઈ હાર્દિકને વાત કરી, એમના દીકરાને વાત કરી કે મને પપ્પા જતાં પહેલાં એવું કહેતા હતા કે મારે હવે થોડો સમય ધરતી પર રહેવાનું છે અને હું અક્ષરધામમાં જતો રહેવાનો, કે ભગવાન મને લઈ જવાના. કે પછી કે બીજા દિવસે આ જતાં પહેલાં હોસ્પિટલમાં જતાં પહેલાં મને કહેતા હતા કે હરિપ્રસાદ સાહેબ મારા માટે રથ તૈયાર રાખ્યો છે ને રથ લઈ અને મને હોસ્પિટલમાંથી લઈ જવાના છે. કે આવી બધી વાતો કરતા હતા. એટલે દીકરાએ કહ્યું કે આપણે પ્રભુ સ્વામીના આશીર્વાદ લઈ આવીએ, ચાલો. કે મમ્મીને અહીં ગુડ પ્રિપરેશન જેવું હતું. એટલે આવી જ એક સરસ સભા પેટલાદની ધરતી પર હતી અને એ 4-5 મુક્તો આ જામવાથી ત્યાં પેટલાદની ધરતી પર પધાર્યા. એના કાર્યકર્તાને બોલાવીને એ બેને એવું કહ્યું કે શક્ય હોય તો હાર્દિકને અને મારા દીકરાને આ આશીર્વાદ લેવા છે એટલે તમે સાથે જજો ને પ્રભુ સ્વામીના હાર પહેરાવડાવી દેજો. તો કે સારું. એ 1-2 પ્રવચન પત્યાને હારવિધિ થઈ, એનું નામ એનાઉન્સમેન્ટ થયું અને જેવો એ દીકરો હાર પહેરાવીને પપ્પાની તબિયતની વાતની શરૂઆત કરે છે, સ્વામીજીએ તરત જ પ્રબોધ સ્વામીજીએ તરત જ કહ્યું કે ભગવાન કોઈ રથ તૈયાર રાખ્યો નથી, હજુ પપ્પાને ધરતી પર રાખવાના છે અને હજુ બહુ સેવા કરાવવાના છે. એ વાતને આજે 3.5 વર્ષના વાણા વહી ગયા, હજુ એમની તબિયત એવી ને એવી જ છે અને અદ્ભુત સેવા ભક્તિ કરે છે. એવા પુરુષો છે જેની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે છે. એવા પુરુષો છે. એની પરાવાણી આપણે સાંભળીશું ને એટલી બધી સાહસતાથી વાત કરશે, એટલી બધી નીરવતાથી વાત કરશે, એટલી બધી નિર્દંભતાથી વાત કરશે, એટલી બધી બાળ સહજ અવસ્થાથી વાત કરશે, પણ છતાંય આપણે આત્માને ભેદી કાઢે એવી વાત કરશે. મારા જે ખૂબ મોટા મિત્ર, ખૂબ 65% ખૂબ સંપન્ન વ્યક્તિ, એ પહેલી જ વખત પ્રભુ સ્વામીજીના દર્શન, સ્વામીના સધામ ગયા પછી એમને સ્વામી સાથે ખૂબ પ્રીતિવાળું વ્યક્તિત્વ, પ્રચંડ બુદ્ધિશાળી વ્યક્તિ અને બીજી બાજુ એને જબરજસ્ત પ્રીતિ સ્વામીજી સાથે હતી. એમ પણ પહેલી જ વખત પ્રભુ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. પ્રભુ સ્વામીના દર્શન કર્યા ને એ દર્શન કર્યા પછી એક લીટી એવું બોલ્યા કે આ સાધુની ગોદ જિંદગીમાં ગુરુ તમે છોડશો ના. કે છે શું થયું? તો કે મને ખબર નથી પડતી. એમણે ચરણ સ્પર્શ કર્યા અને મને એવી આભા લાગી કે હરિપ્રસાદ સ્વામી સાક્ષાત આમાં બેઠા છે. એ વ્યક્તિએ કહ્યું. બીજી નાનકડી વાત કરું છું. 22મી મેના મંગલકારી શુભ દિવસે અમે તો હરિધામથી વિદ્યાનગરની ધરતી પર ભગવાને સુનિશ્ચિત કરેલી યોજના પ્રમાણે ત્યાં પહોંચ્યા. ત્યાં તો અમારી પાસે કશું જતું નહીં. દુનિયા ઘણું બધું કહે છે, એને આપણે વિચારવું પણ નથી એમ. પણ એ અમે ત્યાં પહોંચ્યા અને 22મી મે 23મી મે સ્વામીજીનો પ્રાગટ્ય જન્મ, 22 મે રવિવાર હતો. એટલે પ્રભુ સ્વામી કે આપણે કોઈ પણ ભોગે વડોદરાના ભક્તોને દંડવટ કહેવાય. તાત્કાલિક ઇમરજન્સીમાં ત્યાં આગળ અદ્ભુત સમયો લેપ્રસી ગ્રાઉન્ડમાં કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી પણ આવ્યા હતા અને પાટીલ સાહેબ પણ આવ્યા હતા એ દિવસે. ત્યારે અમારી પાસે હસોડી પણ નહોતી અને ખીલી પણ નહોતી, એક લીટીમાં કહીએ તો. અને એ દિવસે 70,000 ભક્તોનું સેલિબ્રેશન વડોદરાની લેપ્રસી ગ્રાઉન્ડમાં આજવા રોડની ધરતી પર થયું હતું. 70,000 ભક્તોનું સેલિબ્રેશન થયું હતું. એ દિવસે પવન ને વાવાઝોડું બહુ જ હતું, ખૂબ પવન ને ખૂબ વાવાઝોડું હતું એમ. અને સાહેબને પાટીલ સાહેબ બધા લગભગ 9 વાગે પધારવાના હતા. 8:30 વાગે ત્યાંથી એમને મેસેજ મળ્યા કે પ્લેન ટેકઓફ થાય એવું છે જ નહીં, કે છે બહુ વિન્ડી છે ને નહીં થાય. કે એટલે હવે સાહેબ આવવાનું કેન્સલ કરે તો શું કરીએ? કોઈ અડધો કલાક રાહ જુઓ ને, કેન્સલ ના કરશો એમ એવું કેવડાવ્યું કે સારું રાહ જોઈએ છે. ત્યાંથી અમદાવાદથી સિગ્નલ બોલ્યા કે હવે પ્લેન ટેકઓફ થાય એવું છે. એટલે એરપોર્ટ પહોંચ્યા, પ્લેનમાં બેઠા અને ટેકઓફ કરતા હતા અને વડોદરાને તપાસ કરી તો વડોદરા પવન ખૂબ જ હતો. 20 મિનિટ સાહેબ, ભાર્ગવભાઈ અને CR પાટીલ સાહેબ બધા પ્લેનમાં બેસી રહ્યા. ત્યાંથી ફરી ફોન કર્યો કે આપણે 9 વાગે પહોંચવાનું હતું, ફંક્શન 6 વાગ્યાનું ચાલુ થઈ ગયું, 10 વાગે પૂરું થવાનું છે, આપણે 10:10 પહોંચીશું ત્યાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, તો આપણે 50 જણ અહીં શું કહે છે? હું 52 મંગળદા 3-5-25 જણ અહીં શું કહે છે? એટલે ના આવીએ તો મેં સાહેબ તમે એ વસ્તુનો વિચાર છોડ દો, તમે અહીં જુઓ તો ખરા. તમે કહો જો 50 જણ હશે નહીં, 50 જણ ઊભા થયા હોય ને તો અમારે આખી જિંદગી કોઈ ફંક્શનમાં નહીં આવવાનું. એ બોલી શકાતું હતું કેમ?
4.5 કલાક પછી 50 જણ ઊભા નહીં થયા હોય એ બોલી શકાતું કેમ? કે હરિપ્રસાદ સ્વામી 60 વર્ષની કઠિન અને કારવી તપસ્યાની ફળશ્રુતિ અને આ સાધુનો નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ, તેના ફળસ્વરૂપે એક પણ વ્યક્તિને ત્યાંથી ઊભું થવાનું મન નહીં થયું. 10 ને 10 મિનિટે પાટીલ સાહેબ અને સીએમ સાહેબ આવ્યા. 10:30 પોણા 11 વાગે ત્યાંથી નીકળ્યા. ત્યાર પછી પ્રબોધ સ્વામીના આશીર્વાદ પત્યા અને 11:20 ફંક્શન પૂરું થયું. ત્યારે 70,000 ભક્તો લેપ્રસી ગ્રાઉન્ડમાં બેઠા હતા. એ તાકાત કોણ આપશે? કોણ તાકાત આપશે? આ વાત એટલે મને નાનકડી બીજી વાત યાદ આવી. આવું જ એક ફંક્શન હતું સ્વામીજીના પ્રાગટ્ય દિનનું કોડીભરથાણાની ધરતી પર, સુરત પાસે, કામરેજ 4 રસ્તા પાસે. ત્યારે 5.5 કલાક પછી સીએમ સાહેબ ફંક્શનમાંથી વાત કરી અને નીચે ઉતરતા હતા. એટલે ગાડીમાં બેઠા પછી કહ્યું કે બોલાવો ગુરુને. હું ત્યાં પહોંચ્યો ગાડી પાસે. મને કે મારે એક પ્રશ્ન પૂછવો છે. મેં કહ્યું શું? તો કે જવાબ ત્યારે સીએમ હાઉસમાં આવીને આપવો પડશે. મેં કહ્યું કંઈ લોચો વાગ્યો લાગે છે આપણાથી. તો કે ના, બીજું કંઈ વિચારીશ ના, કે મારે એ જાણવું છે કે સભા કેટલા વાગે ચાલુ થઈ? મેં કહું 5 વાગે કીર્તન ભક્તિ ચાલુ થઈ. પ્રવચન લગભગ 5:20 ચાલુ છે. અત્યારે કેટલા વાગ્યા? મેં કહું 10:30 વાગ્યા. તો કે 5.5 કલાક. હજુ સભા કેટલી ચાલશે? મેં કહું ચિદાનંદ મુનિજી અત્યારે 40-45 મિનિટ જેટલા કંઈ આશીર્વાદ આપે અને પ્રભુ સ્વામીજી અમારે અડધો કલાક આશીર્વાદ છે, અને પછી આરતી, એટલે લગભગ 1 કલાક 10 મિનિટ હજુ સભા ચાલશે. કે શું વાત કરે છે? તો કે હા. મેં કહું એટલું ચાલશે. તો કે તારે એક સીએમ તરીકે નહીં, હું તને એ રીતે પ્રશ્ન પૂછું છું કે આ કઈ શક્તિ કામ કરે છે કે આજનો યુવા માસ 1,10,15,000 ભક્તો અહીંયા બેઠા છે? મેં કહું હા સાહેબ, 1,15,000 ભક્તો તો પ્રસાદ લીધો ને ઘણા બધા પ્રસાદ નહીં લીધો હોય, એટલે 1.25 લાખ જેટલા ભક્તો અહીં આગળ બેઠા હશે, 100% બેઠા હશે. તો કે આટલા ભક્તો કઈ દિવ્ય શક્તિ કામ કરે છે કે 6 કલાક સુધી શાંતિથી બેસી રહે છે? મેં કહું એ સાધુનો નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમ છે. એ પોતે તપસ્યા કરે છે અને પુણ્ય અમને વેચે છે, જેના ફળ સ્વરૂપે અમને ભગવાન તરફ ચાલવાનું સહજતાથી મન થાય છે. આ થઈ એમની સાઈડની વાત. એમને જે કરવાનું છે એ બધી જ વસ્તુ સહજતાથી કરે છે. આપણે દિલથી મનાવી દીધું છે કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા જ નથી, આપણી સાથે જ છે. અને એ જ વાત સીએમ સાહેબ ગયા પછી ચિદાનંદ મુનિજી જે 6 કલાક દિલ્હી એરપોર્ટ પર બેસી દીધા પછી ચાર્ટર ફ્લાઇટથી આવ્યા કે હરિપ્રસાદ સ્વામીનું બહુ ઋણ છે મારી પર, મારે ચૂકવવા માટે ત્યાં જવું છે. એ આવ્યા સ્ટેજ ઉપર અને પ્રબોધ સ્વામીજીએ એમને હાર પહેરાવ્યો, એમને પ્રબોધ સ્વામીને હાર પહેરાવ્યો. બસ એટલું જ ઇન્ટરેક્શન. પ્રબોધ સ્વામી કહ્યું કે મારા આસન પર બેસો. એમને હાથ પકડીને પ્રબોધ સ્વામીને પોતાના આસન પર બેસાડ્યા અને પ્રબોધ સ્વામીના આસન પર અને પોતાના આસન પર. આ સિવાય બીજું કોઈ ઇન્ટરેક્શન નહીં. 45 સેકન્ડનું ઇન્ટરેક્શન હશે અને પછી એમને માઇક આપવામાં આવ્યું ચિદાનંદ મુનિજીને. અને ચિદાનંદ મુનિજીને માઇક આપવામાં આવ્યું. એમને શ્લોક બોલ્યા પછી પહેલી લીટી કહી કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા નથી. મેં સ્ક્રિપ્ટ નથી આપી એમને. ચિદાનંદ મુનિજી તો મારા જેવા કેટલાય શિષ્યો નહીં, મારા જેવા કેટલા સંતો એમના ચરણોમાં છે. ભારતીય સાધુ સમાજના 5-10 જણનો સંતોને ટોપમોસ્ટ સંતો કહેવાય, જેને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે અત્યારે કઠિન તપસ્યા કરી રહ્યા છે. એમાંનો એક સાધુ વર્લ્ડ લેવલ પર જેનું નામ છે પરમાર્થ નિકેતનનું, એ આશ્રમના અધિષ્ઠાતા પુરુષ, એમને વાત કરી કે ભગવાન ધરતી હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા જ નથી. એ આપણી સાથે જ છે, આપણી વચ્ચે જ છે અને આ સાધુમાં અખંડિત છે. 45 મિનિટના ઇન્ટરેક્શનમાં એમને એટલું મનાય કે મને 45 વર્ષના સત્સંગ પછી મનાય એ ભગવાન તમે કૃપા કરજો. બસ આ મંગલકારી શુભ દિવસે ઠાકોરજીના શ્રીચરણ એટલી જ પ્રાર્થના કરવી છે, એટલી જ પ્રાર્થના કરવી છે કે આ પ્રદેશ શ્રીજી ચરણ સ્વામી અને સાધુ સૌરવ સ્વામી નિસ્વાર્થ સેવા ભક્તિ કરે છે, નિરપેક્ષ સેવા ભક્તિ કરે છે. જે બંને સંતોને ભગવાનને સંતને ને પોતાને ગુરુહરિને રાજી કરવા છે બીજો કોઈ વિચાર નથી, એવા સંતોની આપણને ભેટ મળી છે. તેમની સાથે સાચી દિલથી દોસ્તી બાંધવાનો, એની પાસે સરળ થવાનો સંકલ્પ કરીએ, એ પ્રબોધ સ્વામીને સાચી આજે સભાની અંજલિ કહેવાય, એ સાચી ગુરુભક્તિ કહેવાય. અને બીજો ઠરાવ કરીએ, અઠવાડિયાના 168 કલાકમાંથી 1 કલાક સત્સંગને ભક્તિ માટે અઠવાડિયે એક સભા માટે કાઢીએ. સ્વામીજી કહેતા કે પ્રાણ જાય પણ સભા ન જાય. યોગીજી મહારાજ જેવું કહેતા કે 25,000 રૂપિયાનો નફો 1 કલાકનો થતો હોય, નફો કહેતા હતા, થતો હોય તો એ છોડીને અઠવાડિયે સભા ભરવી. અને કેટલા વર્ષ પહેલાં? 75-80 વર્ષ, 100 વર્ષ પહેલાં એ કહેતા. અત્યારે કેટલા બધા રૂપિયા થયા, એ બધું જ છોડીને અઠવાડિયે સભા ભરવી એવું કહેતા. એ વાતનું મર્મ સાચા અર્થમાં આપણે સમજીએ અને એમને જે 4 પાયા નાખ્યા છે, આ ધરતી પર એને 4 શબ્દો આપ્યા છે: સેવા, સ્મૃતિ, સ્વધર્મ અને સુરતભાવ. આ 4 વસ્તુ આપણી જિંદગીના 4 પાયા પર જો આપણી ઇમારત રચાશે ને હરિપ્રબોધમની, દુનિયાની કોઈ તાકાત એમાંથી કાંકરી પણ ખેરવી નહીં શકે.
ખરેખર નહીં કીધું. પણ એ 4 પાયા પર આપણું જીવન, મારા પોતાની જીવનથી શરૂઆત થાય, અઠવાડિક સભા અને પ્રાદેશિક સંત સાથેની દોસ્તીથી એમાં નિરંતર ઇંધન પુરાય, શ્રદ્ધા અને વિશ્વાસ પુરાય, એવા બળબુદ્ધિ અને શક્તિ સ્વામીજી આજના મંગલકારી શુભ દિવસે મને આપણે સૌને પ્રદાન કરે. અને અંતમાં છેલ્લી એક લીટી કહીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. સ્વામીશ્રીએ આટલા બધા ઉપકાર આપણા સૌ ઉપર કર્યા છે. હરિપ્રસાદ સ્વામીજીએ પોતાના 89 વર્ષના જીવનમાં અમેરિકન મેડિકલ સાયન્સ એવું કે જે 175 વર્ષનું કામ મહારાજે આપણા સૌ માટે કર્યું છે. એ સાધુનો પ્રાગટ્ય દિન 5મી જાન્યુઆરીએ ભરૂચની ધરતી પર ઉજવવાનો છે. ગરીબ ભક્તો છે અને જેને દિલની અમીરાતનો તાગ આપણે કાઢી શકીએ ના એવા ભક્તો છે. એક અભૂતપૂર્વ ઉમંગથી, અભૂતપૂર્વ ઉત્સાહથી અમારા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના બધા લીડર્સ બેઠા છે. 4મી જાન્યુઆરી સુધી ઊંઘે નહીં? હે ઊંઘે? ના ઊંઘે, 100% ના ઊંઘે. ના જ ઊંઘવું જોઈએ. શું કામ ઊંઘવું જોઈએ? બરાબર. નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે 5-25 દિવસ જાગેલો પછી 5 વર્ષ તમારે મસ્તીથી સૂઈ જવાનું, એવું કહેતા હતા. હે આપણને કેટલી બધી વખત કહેતા હતા મસ્તીથી સૂઈ જવું તો અત્યારે જાગવું જોઈએ. મસ્તીથી સૂઈ જવું હોય તો યોગ્ય વ્યક્તિને મત આપવો જોઈએ. મસ્તી સૂઈ સ્વામીજી હંમેશા કહેતા, એક લીટીમાં કહી દઈએ, મસ્તીથી સૂઈ જવો તો બરાબર છે. સ્વામીજી તો એવું કહેતા. એમને નરેન્દ્રભાઈ માટે એટલી અભૂતપૂર્વ પ્રીતિ હતી કે આપણે કલ્પના ના કરી શકીએ. નરેન્દ્રભાઈ જ્યારે ઇલેક્શન પતી ગયું વડોદરામાં, જ્યારે 2014માં ઊભા હતા અને ત્રીજી વખત આવ્યા હતા, જ્યારે એ સાઇન કરવા માટે આવ્યા હતા, અહીંયાથી એ રેઝિગ્નેશન આપીને એમને વારાણસીની બંનેથી જગ્યાથી જીતી ગયા હતા અને રેઝિગ્નેશન આપવા આવ્યા હતા, ત્યારે સ્વામીજી એક પત્ર લખ્યો હતો. સ્વામી કે સરદાર કરતાં વિશેષ તમારી પ્રતિભા ઉપસે એવી ઠાકોરજીના શ્રીચરણમાં આજે મહાપૂજામાં મેં પ્રાર્થના કરી છે. અને બીજી વાત સ્વામીજી એ કરી હતી કે તમારા થકી આખા ભારત વર્ષમાં એક આધ્યાત્મિક સતયુગ પ્રવર્તે ને એવો બુદ્ધિયોગ ભગવાન તમને પ્રાપ્ત આપે ને, એટલા માટે ભગવાન સામે યોગીજી મને ચરણોમાં આજે હું સંકલ્પ સાથે પ્રાર્થના કરું છું. આવા પુરુષની આપણને ભગવાને જ્યારે આવા નેતાની આપણને ગોદ આપી છે, આપણા જે આનંદ બ્રહ્મમાં ખરેખર કોઈ ભાગ્યશાળી ભગવાન તો મળ્યા છે, આવા પ્રગટ પુરુષ પણ મળ્યા છે, અને ભારત વર્ષે વર્ષો પછી આવા સાચા અને યોગ્ય નેતા મળ્યા છે ને, એ આપણા જીવનનું બહુ મોટું ભાગ્ય છે. તો આપણને સૌને ખૂબ જાગ્રતતાથી 7મી મે ઉજવવાનું ભગવાન ખૂબ બળ આપે. 7મી મે જ છે ને? હા, ખૂબ ઉમંગથી, ખૂબ ઉત્સાહથી 7મી મે ઉજવવાનું ખૂબ બળ આપે. અને એ 7મી મે પછી અમે શાંતિથી હોઈ જઈએ એના માટે તમને જાગવાનું ભગવાન બળ આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે. ગુરુજીને તાળીઓથી સ્વાગત. એડ્રેસની વાત કરીને મને ઊભા થવાનું મન થયું, બાકી ન થાત. ગુરુજી કે એડ્રેસ નથી આપણું. આ તો મોટું એડ્રેસ છે. એ જો જાય ત્યાં એડ્રેસ, જો રહે ત્યાં એડ્રેસ, અને જો રાખે ત્યાં એડ્રેસ.